સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે, સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે. વાળની લંબાઈ વધારવા માટે નાળિયેરના તેલમાં આમળાનો પાવડર મિક્સ કરીને વાળને મૂળમાં મસાજ કરો. વાળની લંબાઈ બમણી ઝડપથી વધે છે. જે રોજ સવારે ટમેટાં ખાય છે તેના વાળ ક્યારેય સફેદ થતા નથી. કેળા ખાવાથી કબજિયાતની સમસ્યા થતી હોય તો કેળા ખાતી વખતે તેના પર થોડું કાળું મીઠું નાખવાથી કબજિયાતની સમસ્યા નહીં થાય. ફળ ખાવાનો યોગ્ય સમય સવાર કે બપોર છે. રાત્રે ફળ ન ખાવા જોઈએ. આ સાથે જે ખાવાનું ખાધા પછી તરત જ ફળ ન ખાવા જોઈએ. કાળા જીરુંના તેલથી શરીર પર માલિશ કરવાથી હાડકાં મજબૂત થાય છે. ગરમીના કારણે એલર્જી હોય તો દહીંમાં કાકડી ભેળવીને ખાવો. એલર્જીથી રાહત મળશે. જ્યારે તમને છીંક આવવાનું શરૂ થાય છે ત્યારે તમારું માથું નમાવો અને તમારી યાદશક્તિમાં સુધારો થશે. જે મહિલાઓ ઉકળેલા કોળાનું પાણી પોતાના માથા પર લગાવે છે તેમના વાળ ઝડપથી વધે છે અને વાળ ઝડપથી સફેદ થતા નથી. રોજ કાચી રોટલી અને કાચા ફળ ખાવાથી તમારું મન નબળું પડી જાય છે. વધુ પડતી ચા પીવાથી આંખની રોશની નબળી પડે છે. જો તમને પીળો પેશાબ થતો હોય તો તમે અંદરથી સ્વસ્થ નથી અથવા તો તમે ઓછું પાણી પી રહ્યા છો. રાત્રે થોડું હળદર મિક્સ કરીને દૂધ પીવાથી વ્યક્તિના ચહેરા પર ચમક આવે છે અને વ્યક્તિને ઘણી બીમારીઓથી બચાવે છે. વધુ પડતું ટેન્શન લેવાથી જલ્દી વૃદ્ધાવસ્થા આવે છે અને ઘણી બીમારીઓ પણ આવે છે. કેળાની છાલને ક્યારેય ફેંકવી ન જોઈએ. તેને તમારા ચહેરા પર ઘસો. તેનાથી તમારો ચહેરો ચમકાવશે. અઠવાડિયામાં 2 વાર તકિયાનું કવર બદલવું જોઈએ, નહીંતર માથાના દુખાવાની સમસ્યા થઈ શકે છે. જો તમે પેટ ફૂલવાથી બચવા માંગતા હોવ તો ખોરાક ધીમે ધીમે અને ચાવીને ખાવો. વધુ પડતી કેરી ખાવાથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. વધુ પડતું થૂંકવાથી શરીરમાં પાણી ઘટી જાય છે. જે બાળકો વહેલા બોલવાનું શરૂ કરે છે તેમની યાદશક્તિ વધુ તીવ્ર હોય છે. લીલા મરચાં ખાવાથી આંખની રોશની વધે છે. દેશી ઘીનું સેવન કરવાથી હાડકાં અને શરીર મજબૂત થાય છે. સાંધામાં દુખાવો થતો હોય તો આદુનો રસ લગાવો. સાંધાના દુખાવામાં ફાયદા થશે. ગરમ પાણીથી વાળ ધોવાથી વાળના મૂળ નબળા પડી જાય છે. તેથી વાળને ક્યારેય ગરમ પાણીથી ધોવા ન જોઈએ, નહીં તે આપણા શરીર માટે ખૂબ જ હાનિકારક છે. સફરજન ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ. આમ કરવાથી ગળાનું કેન્સર પણ થઈ શકે છે. જો તમે ટેન્શન લો છો તો વૃદ્ધ અવસ્થા ઝડપથી આવે છે અને ઘણા રોગો પણ થાય છે. પગના તળિયામાં વિક્સ લગાવીને સૂવાથી છાતીનો કફ દૂર થાય છે. ગરમ ઘીથી માથામાં માલિશ કરવાથી યાદશક્તિ તેજ થાય છે. નખ પર નાળિયેર તેલની માલિશ કરવાથી આંખની રોશની વધે છે. જો કોઈનો કોઈ ભાગ બળી જાય તો તેના પર બરફના ટુકડાથી માલિશ કરવાથી બળતરામાં રાહત મળશે. સવારે ઉઠ્યા પછી હુંફાળું પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી છાતીનો કફ દૂર થાય છે. રોજ રાત્રે સૂતા પહેલા બદામની દાળ ખાવો અને દૂધ પીવો. તમારા હાડકાં મજબૂત બનશે અને તમારા શરીરને પણ ઘણી શક્તિ મળશે. નવજાત શિશુને ઉધરસથી રાહત અપાવવા આદુના રસમાં મધ ભેળવી આપવું. આદુનું રસનું પ્રમાણ વધારે પડતું ન હોય તેનું ધ્યાન રાખવું.
જો તમને તમારા હાથ પગમાં ધ્રુજારીની સમસ્યા હોય તો 2 લવિંગ ચાવો અને રાત્રે જમ્યા પછી ગરમ પાણી પીવો, તમને જલ્દી આરામ મળશે. ડુંગળીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી ઉલટી તરત બંધ થઈ જાય છે. જે સ્ત્રીઓ નાઈ લીધા પછી વાળમાં વધારે ટાઈમ તેલ લગાડે છે તેના વાળની ચમક ઓછી થઈ જાય છે અને વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે. રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે અને તે સ્વસ્થ પણ રહે છે. રાત્રે વધેલી બ્રેડમાં વધુ ફાઇબર હોય છે. સારા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટમાં ઘણા રોગોમાં પણ રાહત મળે છે. વારે વારે પેશાબ કરવાથી રોગોને મટાડવામાં મદદ મળે છે અને તે ઉર્જાવર્ધક પણ છે. ભોજનમાં રોજ દહીંનું સેવન અવશ્ય કરો. તેનાથી યુરિન ઇન્ફેક્શન ન થવું જોઈએ. તેનાથી પેટમાં ગડબડ થવાની સાથે સાથે બીજા ઘણા રોગો પણ થઈ શકે છે. જે લોકો ઝડપથી ખાય છે તેમને હૃદયની બીમારી થઈ શકે છે. ખોરાક ઝડપથી પચતો નથી અને તેનાથી ઓબકા પણ આવી શકે છે. રોજ લીંબુનું પાણી પીવાથી વધતું પેટ કાબૂમાં આવે છે તેમજ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે. રોજ સવારે ઉઠીને કમસે કમ 1 અથવા તો 2 કિલોમીટર ચાલવું જોઈએ. તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે. જે લોકો શરીરનો વજન ઓછો કરવા માંગતા હોય તેમને બપોરે જમીને તરત જ સૂવાની આદત દૂર કરવી જોઈએ. જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે. સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે. શાસ્ત્રમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે. ધાણાનો રસ લગાવવાથી માથાની તાલ પર વાળ ઉગવા લાગે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ટીનો ઉપયોગ ફાયદાકારક છે. આપણે માથાની નીચે ઓશીકું રાખવાનું ટાળવું જોઈએ. તેનાથી આપણે કરોડરજ્જુ અને ગરદનને તકલીફ થઈ શકે છે. જો શક્ય હોય તો તમારા માથા નીચે સુતરાઉ કાપડ મૂકો. કબજિયાત હોય તો માખણમાં જીરું ભેળવીને ખાવું. તજનું સેવન કરવાથી પેટના દુખાવામાં રાહત મળે છે અને જૂની ઉધરસમાં પણ રાહત મળે છે. જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચાનો રંગ કાળો થઈ જાય છે. મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય શરદી થતી નથી. બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર પડશે નહીં. વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘા અને ખીલ દૂર થાય છે. જ્યારે મોબાઈલ ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં, કારણ કે તે સમયે રેડિયેશન 100 ગણું વધી જાય છે, જેથી આપણા મગજને બીમાર કરવા માટે પૂરતું છે. આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી. ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ રહે છે. એસિડ વધવાથી ગેસ જેવી સમસ્યાઓ અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠા સાથે સેવન કરવું જોઈએ નહીં. તેનાથી શરીરને નુકસાન થઈ શકે છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીર પર હાથ ફેરવવાથી 10 દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હો તો રોજ ડુંગળી અને લસણ ખાઓ અને સવારે 1 સફરજન ખાઓ. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. વધુ પડતી ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન થાય છે. વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ન પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીમાં દુખાવો થાય છે. આથી વ્યક્તિએ હંમેશા બેસીને 3 શ્વાસમાં પાણી પીવું જોઈએ.
ઊંઘતા પહેલાં વરિયાળીનું સેવન કરવાથી આંખની રોશની સુધરે છે.